ડિયર સ્ટુડન્ટ્સ, હવે આગળ થિયરી જોતા પહેલાં બે નાના અને સિમ્પલ એક્ઝામ્પલ છે એ પહેલાં જોઈ લઈએ અને પછી થિયરી સ્ટાર્ટ કરીએ. બહુ જ સિમ્પલ થિયરમ જોવાની છે, પણ એ પહેલાં બે નાના એક્ઝામ્પલ. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 11. સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 11માં આપણને ક્વેશ્ચન આપ્યો છે, એક ચેમ્બરમાં 6.5 ગાઉસ. ધ્યાન આપજો ખાસ, અહીંયા ગાઉસ જે છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે એટલે તેને કેપિટલ G લેવામાં આવ્યું છે. ચુંબકીય પ્રેરણ અથવા ચુંબકીય ક્ષેત્રનો CGS એકમ ગાઉસ કહેવામાં આવે છે અને એક ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા. બરાબર છે? તો આ CGS માંથી MKS માં ફેરવવું પડે. તમને પણ ખબર છે કે આપણે આગળ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા લીધેલો છે, જે MKS માં છે. એટલા માટે અહીંયા રકમમાં આપણને ગાઉસ આપેલું છે, તેમ છતાં આપણે તેને શેમાં ફેરવીશું? ટેસ્લામાં. બરાબર છે? તો 6.5 × 10⁻⁴ ટેસ્લા. ચાલો હવે એના પછી આગળ રકમ જોઈ લઈએ. ફરી એકવાર રકમ બોલું છું. એક ચેમ્બરમાં 6.5 ગાઉસનું સમાન ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખેલ છે. આ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એટલે થીટા બરાબર શું થઈ જશે? 90. એક ઇલેક્ટ્રોનને 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી, વેગ કેટલો આપ્યો છે? 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. આટલા વેગથી છોડવામાં આવે છે. તો શા માટે ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળ હશે તે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. ધ્યાન આપજો, 11 નંબર અને 12 નંબરની જે રકમ આપેલી છે એ સેમ જ છે, એક જ રકમમાં. તો કક્ષાની ત્રિજ્યા શોધો પછી સાથે સાથે આપણે આ પણ પૂછી લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષાની પરિભ્રમણની આવૃત્તિ પણ શોધો અને શું મેળવેલ જવાબ એ ઇલેક્ટ્રોનના વેગ ઉપર આધાર રાખે છે કે નહીં તેની વાત કરીએ. બરાબર છે? આમ જોઈએ તો મેં ત્રિજ્યાનું R = mv/qb સૂત્ર આગળ થિયરીમાં બતાવેલું જ છે. તેમ છતાં પણ અહીંયા એમ કીધું છે કે ભાઈ વર્તુળાકાર. હવે 3 માર્કનો મિત્રો આટલો જ દાખલો છે, 2 માર્કમાં પણ પૂછી શકાય. તો ડાયરેક્ટ 1 માર્કના MCQ ની જેમ આપણે R = mv/qb નહીં લખીએ, એની જગ્યાએ અહીંયા આપણે કહી શકીશું, થોડું પહેલા પણ પૂછ્યું છે એ પણ લખવું પડશે કે શા માટે ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળ હશે. તો આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે જ્યારે કોઈ પણ કણ, ધ્યાન આપજો ખાસ, ચુંબકીય ક્ષેત્ર માની લો કે આ રીતે આપણે થિયરીમાં જોઈએ એ રીતે જ પુસ્તકના પાનની અંદર જતી દિશામાં દર્શાવ્યું છે. હવે જ્યારે કોઈ વિદ્યુતભાર આ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે ચુંબકીય ક્ષેત્રને કારણે તેના પર લાગતું બળ એટલે કે સદિશ F = q × v×b, જેના કારણે તે વર્તુળમય ગતિ કરે છે. કારણ કે આ ચુંબકીય બળ એ તેને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલા માટે તે વર્તુળમય ગતિ કરે છે. તો સિમ્પલ સેન્ટેન્સ તમારે અહીંયા લખવાનું રહેશે કે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ F = q × v×b એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, જેના કારણે તે વિદ્યુતભાર, આપણે અહીંયા રકમમાં ઇલેક્ટ્રોન આપી છે તો ઇલેક્ટ્રોન પણ લખી શકો કે તે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર ગતિપથ પર ગતિ કરે છે. બરાબર છે? અને આ જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે છે. તો કેન્દ્રગામી બળ mv²/r અને ઇલેક્ટ્રોન છે તો તેનું મૂલ્ય E, તો EVB. અને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે એટલે થીટાની જગ્યાએ આપણે શું લખી લઈએ? અહીંયા 90. હવે બંને બાજુથી V કેન્સલ કરી દો.
ચાલો સાઇન 91 થઈ જશે, જેથી આર ને કરતા બનાવીશું તો MB અપોન EB. m બરાબર 9.1 ગુણ્યા 10 - 31 ઇલેક્ટ્રોન માટે છે. જો કે બુકમાં આપ્યું છે પણ ખરેખર આપવું ન જોઈએ, કારણ કે આ વસ્તુ બેઝિક છે જે તમને ખબર જ છે. બરાબર છે? ઓકે. એના પછી તમારી પાસે વેગ આપેલો છે 4.8 ગુણ્યા 10⁶, E બરાબર 1.6 ગુણ્યા 10 - 19 અને બી ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 6.5 ગુણ્યા 10 - 4. બરાબર છે? કેલ્ક્યુલેટ કરો ત્યારે તમને એની ત્રિજ્યા મળી જશે 4.2 ગુણ્યા 10 - 2 મીટર. બરાબર છે? સમજ પડી કે નહીં? ચાલો એના પછી આવૃત્તિનું પણ સૂત્ર આપણે જોઈ ગયા છીએ કે F = QB/2πm, પરંતુ રકમમાં આપ્યું છે ઇલેક્ટ્રોન, તો આપણે ઇલેક્ટ્રોન માટે આવૃત્તિ થોડું સરળ બતાવવા માટે Fe લખી દઉં છું, Q ની જગ્યાએ E લખી દઉં. તો ઈનું મૂલ્ય શું છે? 1.6 ગુણ્યા 10 - 19. બાકી સૂત્ર આખું એમને એમ. બી બરાબર ચુંબકીય ક્ષેત્ર આપણને રકમમાં આપેલું જ છે કે 6.5 ગુણ્યા 10 - 4, 2 પાઈની કિંમત 3.14 અને m બરાબર 9.1 ગુણ્યા 10 - 31. જેથી તમારી પાસે કેલ્ક્યુલેટ કરતા તેની આવૃત્તિ આવશે 18.2 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. બરાબર છે? 18.2 મેગાહર્ટ્ઝ પણ કહી શકો છો. અને છેલ્લે એક વાક્ય પૂછ્યું છે કે શું મેળવેલ જવાબ એ ઇલેક્ટ્રોનના વેગ પર આધાર રાખે છે? તો આપણે જાણીએ છીએ, થિયરીમાં પણ મેં સમજાવ્યું હતું તમને કે ભાઈ અહીંયા ત્રિજ્યા જે છે એ વેગ ઉપર આધાર રાખે છે, પરંતુ આવૃત્તિ એ વેગ કે વેગમાન બંનેમાંથી કોઈના પર આધાર રાખતું નથી, જેના સૂત્ર પરથી જોઈ શકાય છે. તો છેલ્લે માત્ર એક સેન્ટેન્સ લખવાનું છે. બરાબર? અને આમે સાયક્લોટોનનો સિદ્ધાંત પણ છે કે અહીંયા વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા વેગ પર આધારિત છે, પરંતુ તેની આવૃત્તિ વેગમાન કે વેગ પર આધારિત નથી. બરાબર છે? સો એઝ અ SQ તરીકે તમને પૂછ્યું છે તો તમારે છેલ્લે તો લખવું જ પડશે. બની શકે કે ભાઈ બંનેની રકમ એક જ છે તો બંને એક્ઝામ્પલ એક સાથે પૂછાઈ શકે છે. બરાબર છે? ચાલો હવે આપણે થિયરી શરૂ કરીએ છીએ. થિયરી બહુ જ સહેલી છે, ધ્યાન આપજો. અહીંયા થિયરીનો એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે કે ભાઈ બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે ઉદ્ભવતું ચુંબકીય બળ. બરાબર? આપણી પાસે ખૂબ જ લાંબા એવા બે તાર છે. બરોબર છે? આ બે તાર છે, બંનેને એકબીજાથી અમુક લંબ અંતરે મૂકવામાં આવે છે. તો તમને બી ખબર હોવી જોઈએ કે કેમ હું લંબ અંતર કહી રહ્યો છું. બરાબર છે? કારણ કે તમે ધ્યાનથી જોશો તો માની લો કે બંનેને લંબ અંતર કહીએ છીએ, તો જો તમે આ રીતે મૂકશો એટલે તમને ખબર પડી ગઈ કે બે વચ્ચે ખૂણો કેવો બને છે? 90. એટલે બે વચ્ચેનું લંબ અંતર કેટલું છે? D જેટલું રાખ્યું છે. બરાબર? હવે ત્યાં મેં તમને એક વસ્તુ શીખવાડી હતી એમ્પિયરના નિયમમાં કે ભાઈ જ્યારે કોઈ એક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જેમ કે આ તારમાંથી હું અંગૂઠાની દિશામાં પ્રવાહ બતાવી દઉં તો મારી આંગળીઓની દિશા આ બાજુની સાઈડ જે છે તે બહાર આવે છે, પણ પેન છે બીજો તાર છે ત્યાં કેવી છે? અંદર તરફ જતી દિશામાં છે. ક્લિયર? અને ચુંબકીય ક્ષેત્ર બીમાં ધારો કે આ બીજો તાર છે એમાંથી પ્રવાહ હોય I2, તો આપણો એમ્પિયરનો નિયમ જ છે ને I2, યસ, I2L ક્રોસ B. બરાબર છે? ચલો તમે અહીંયા આકૃતિ દર્શાવી છે તો એ આકૃતિનો જ ઉપયોગ કરીને આપણે આગળ જઈએ. પહેલી જ વસ્તુ, આકૃતિ પરથી લખાણ શું લખવાનું છે ધ્યાનથી અહીંયા જોઈ લેજો. આકૃતિમાં બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર કે જેમના વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1 અને I2 છે, તેમને એકબીજાથી સમાંતરે રહે તેમ D જેટલા લંબ અંતરે મૂકેલા છે. જો ફરીથી ધ્યાનથી સમજી લેજો આકૃતિ પરથી કેવી રીતે લખવાનું છે કે ભાઈ આકૃતિમાં શું જોઈ શકાય છે? બે તાર છે,
બે તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે શું છે? I1 I2. બંને તાર એકબીજાને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે? સમાંતર. બંને એકબીજાથી કેટલા લંબ અંતરે છે? D જેટલા લંબ અંતરે છે. બરાબર. હવે મારી પાસે જે પહેલો તાર છે એમાંથી પ્રવાહ અંગૂઠાની દિશામાં લઈ લઉં. જો જરા ધ્યાન આપજો, અંગૂઠાની દિશામાં પ્રવાહ લઈશ તો આ તાર છે. ઓકે, તો એની આ બાજુની સાઈડ આંગળીઓ બહાર આવે છે, જોઈ લો આ. બરોબર છે. અને તારની બીજી બાજુ આ બાજુની સાઈડ ક્યાં જાય છે? અંદર તરફ. જેના કારણે I1 જેટલો પ્રવાહ પસાર થતો હોય તો અહીંયા આ વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે પુસ્તકના પાનની અંદર જતી દિશામાં, જ્યારે આ બાજુના વિસ્તારમાં પુસ્તકના પાનમાંથી બહાર આવતી દિશામાં. તો I1 ના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 સદિશ લઈ લઈએ તો પુસ્તકના પાનની અંદર જતી દિશામાં. એટલા માટે આપણે અહીંયા શું કરી દીધું છે? ચોકડીનું નિશાન કરી દીધું છે. બરાબર. આ જે નીચે તરફ તમને દેખાય છે એ નીચે તરફ નહીં, પણ હકીકતમાં ક્યાં છે? પુસ્તકના પાનની અંદર તરફ જતી દિશામાં છે. બરાબર છે. ચાલો, બંને તારમાંથી પ્રવાહ જોઈ શકો છો તમે એક જ દિશામાં વહી રહ્યો છે. તો વાહક તાર એકને લીધે, બરાબર છે, મેં તાર અતિ લાંબા લીધેલા છે, તો વાહક તાર એકને લીધે D જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર B1, તો લંબ અંતરે અતિ લાંબુ તાર છે તો સૂત્ર સીધે સીધું μ0I/2πy. પણ y ની જગ્યાએ અહીંયા લંબ અંતર કેટલું છે તે બિંદુ આગળ D જેટલું, તો B1 = μ0I1/2πd. ચોકડીનું નિશાન કરો જે દર્શાવે છે પુસ્તકના પાનની અંદર તરફ જતી દિશામાં. બરાબર. હવે એમ્પિયરના નિયમ અનુસાર B1 જેટલા ચુંબકીય ક્ષેત્રને કારણે I2 જેટલા પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ, તો આપણે આવું કહી શકીએ ને કે એકના ચુંબકીય ક્ષેત્રને કારણે બે પર લાગતું ચુંબકીય બળ, અને એ ચુંબકીય બળ બે પર લાગી રહ્યું છે તો સૂત્ર મારું આવું બનશે. સાથે હું અતિ લાંબો તાર છે તો આખા તાર માટે નહીં, પણ અહીંયા એક નાનો ફ્રેક્શન લીધો છે જેની લંબાઈ L ધારું છું, તો L જેટલી લંબાઈનો તાર ધાર્યો છે મેં, જેમાંથી વહેતો પ્રવાહ I2 છે, તો I2L ક્રોસ ચુંબકીય ક્ષેત્ર પહેલાનું એટલે B1 કહી શકાશે. અને તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે અહીંયા તમારી પાસે આ દિશા જે છે તે I2 પ્રવાહની છે, ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનની અંદર તરફ જતી દિશામાં. તો બરાબર ધ્યાનથી સમજો, આ ચુંબકીય ક્ષેત્રની દિશા એ પુસ્તકના પાનની અંદર તરફ જતી દિશા, આ I2 ની દિશા છે, તો આપણો અંગૂઠો એને લંબ રૂપે આ દિશામાં થશે. સાથે તમે કહી શકો કે B અને I2L બંને વચ્ચે ખૂણો કેટલો છે? 90. જેના કારણે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે સૂત્ર છે એને જો હું ખૂણા સ્વરૂપે લખું તો આ રીતે લખી શકાય I2L B1 sin થીટા. થીટાની જગ્યાએ શું કરીશું? 90. જેથી આ સૂત્ર બની જશે F21 = B1 I2L. બરાબર. ધ્યાન આપજો, તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. ડાયરેક્ટ લખો તો પણ કોઈ વાંધો નથી, કારણ કે 2 માર્કમાં તો આપણે થિયરી ખાસી મોટી લખવાની છે. એટલા માટે હું અહીંયા કહી રહ્યો છું કે તમે ડાયરેક્ટલી એને લખી શકો છો. બરાબર છે. ચાલો, તો હવે B1 આપણી પાસે છે આગળના સમીકરણમાં, તો B1 અહીંયા મૂકી દઈએ μ0I1/2πd, I2 એમના એમ, L એમના એમ. બરાબર. જેથી આપણી પાસે F21 નું સૂત્ર શું થઈ ગયું? μ0I1I2L/2πd. બરાબર. માની લો કે પ્રવાહ, હવે તમે એક વસ્તુ જોયું કે આમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને બીજા તારને પોતાની તરફ, જેથી હું અહીં એક વસ્તુ કહેવા માંગુ છું કે બંનેમાંથી પ્રવાહ એક જ દિશામાં, આ યાદ રાખજો મિત્રો MCQ માટે, કે બંને તારમાંથી પ્રવાહ એક જ દિશામાં, તો બે તાર વચ્ચે આકર્ષી પ્રકારનું ચુંબકીય બળ કહી શકાય. બરાબર. પણ માની લો કે I2 જે છે આ દિશામાં હોત, I2 જે છે આ દિશામાં હોત,
બરાબર છે. તો પછી કેવી પરિસ્થિતિ થઈ જાત? તો કે I2 જે છે એ આ દિશામાં હોત તો જે F21 અહીં બતાવ્યું એની જગ્યાએ ક્યાં આવત? વિરુદ્ધ દિશામાં આવત. મેં હમણાં તમને બતાવ્યું કે ભાઈ B1 આ રીતે છે, I2 આ દિશામાં છે, બરાબર છે, અને અંગૂઠાની દિશામાં બળ છે. હવે B1 એ જ રીતે અંદર જતી દિશામાં છે, B1 એ જ રીતે અંદર જતી દિશામાં છે, બરાબર છે, પણ પ્રવાહ આની જગ્યાએ ધ્યાન આપજો ખાસ, પ્રવાહ આની જગ્યાએ આ દિશામાં હોત, વિરુદ્ધ દિશામાં, બરોબર છે. તો હું વિરુદ્ધ દિશામાં બતાવીશ, તો વિરુદ્ધ દિશામાં બતાવતા ધ્યાન આપજો ખાસ, વિરુદ્ધ દિશામાં બતાવવા જઈશ એટલે આ રીતે થશે. ચાલો અંદર જતી દિશામાં, આ દિશામાં પ્રવાહ, તો અંગૂઠો જો પહેલા કરતા વિરુદ્ધ, F21 હવે અંગૂઠાની દિશામાં, એટલે અહીંથી આ તરફ આવશે. તો એમ કહી શકાય કે જો પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તેમની વચ્ચે લાગતું બળ અપાકર્ષી કહી શકાશે. બરાબર છે. તો અહીંયા આ નોંધ તમારે લખી નાખવાની છે, કોઈ દિશા બતાવવાની જરૂર નથી. માની લો કે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થશે કે સાહેબ કેમ તમે પહેલાના કારણે જ ચુંબકીય ક્ષેત્ર લીધું, આનાથી ઉલટું ન થઈ શકે? બરાબર છે. તો આમાંથી ઉલટું બતાવી દઈએ કે માની લો કે બીજા તારમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે, બરાબર છે. હવે બીજા તારમાંથી પસાર થઈ જાય તો અહીંયાથી તમે આ રીતે કહી શકો છો કે ભાઈ I2 આ દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેવું આવશે? પુસ્તકના પાનની બહાર જતી દિશામાં, એટલે B2 અહીંયા બહાર આવતી દિશામાં હશે. B2 ના કારણે I1 પર લાગતું ચુંબકીય બળ બતાવવા જઈએ છીએ આપણે, તો કહી શકાય કે આ જ રીતે B2 ના કારણે I1 પ્રવાહધારી તાર પર લાગતું બળ, તો સેમ વસ્તુ તમારું આગળ સૂત્ર હતું એવું જ થઈ જશે, μ0I1 I2L upon 2πd. ખાલી I1 I2 જે છે આગળ હતું એની જગ્યાએ I2 I1 આવત એ રીતે લખતું, જે F21 હતું એની જગ્યાએ F12. સો બંને પરિસ્થિતિ કેવી આવત કે બંનેમાં પ્રવાહ એક જ દિશામાં છે, તો હું આ રીતે કહી શકત કે તેથી જો તમે આ કન્ડિશન લીધી હોત તો F12 1 પર 2 ના દ્વારા લાગતું બળ, એક જ દિશામાં પ્રવાહ એટલે આકર્ષી, એટલે આ બંને બળોના મૂલ્ય તો સમાન આયા, આપણે સમીકરણ 1 અને 2 માં જોઈ ગયા, પણ એમની દિશા કેવી દેખાય છે? પરસ્પર વિરુદ્ધ. જેથી કહી શકાય કે આ બળો એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પણ પાલન કરે છે. બરાબર છે. હવે સમીકરણ નંબર 1 પરથી મારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેળવવું છે, તો સમીકરણ નંબર 1 ને જરા ધ્યાન આપજો. તો સમીકરણ નંબર 1 જે છે એમાં L છેદમાં લઈ જવું તો F21/L થાય. તો કે ભાઈ એકમ લંબાઈ દીઠ 1 દ્વારા 2 પર લાગતું બળ, તો એને મેં અહીંયા થોડી અલગ સંજ્ઞા લઈ લીધી, સ્મોલ F21 લઈ લીધું. તો આ સૂત્રમાંથી ખાલી L ને છેદમાં લઈ જાઓ એટલે બાકીનું સૂત્ર તમારું બની જાય એકમ લંબાઈ દીઠ લાગતું બળ. બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે બે તાર એકબીજાથી લંબ અંતરે હોય, બે તાર એકબીજાથી અમુક લંબ અંતરે હોય ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ અથવા ચુંબકીય બળ તો μ0I1 I2L upon 2πy. ત્યાં આપણે y આગળ થિયરીમાં એક્ઝામ્પલમાં પણ યુઝ કરેલું છે, તો એ યાદ રહી જાય છે, તો એ રીતે લખો તો બી કોઈ વાંધો નથી. અહીંયા ડી ની જગ્યાએ y લખ્યું હોત તો પણ વાંધો નથી. બરાબર છે. જેવી રીતે આપણે I બરાબર Q upon T એટલે Q બરાબર IT પરથી આપણે 1 એમ્પિયર 1 કુલમની વ્યાખ્યા આપીએ છીએ, એવી રીતે અહીંયા 1 એમ્પિયરની વ્યાખ્યા આપવાની છે. ચાલો 1 એમ્પિયરની વ્યાખ્યા આપવા માટે હું સમીકરણ નંબર 3 નો ઉપયોગ કરું. ધ્યાન આપજો ખાસ. માની લો કે D એટલે બે વચ્ચેનું લંબ અંતર જો 1 મીટર હોય, કેટલું હોય અંતર? 1 મીટર હોય. બરાબર છે. તેની આ લંબાઈ પણ આપણી પાસે 1 મીટર હોય, લંબાઈ પણ કેટલી હોય? 1 મીટર હોય. μ0 તો આપણે જાણીએ છીએ 4π×10⁻⁷. તો અહીંયા જરા ધ્યાન આપજો. μ0 4π×10⁻⁷. I1 I2 મારે 1 એમ્પિયરની વ્યાખ્યા જોઈએ છે એટલે I1 અને I2 બંને 1 એમ્પિયર થઈ ગયા. ચાલો લંબાઈ પણ કેટલી કીધી? 1 મીટર. બરાબર છે. સમજ પડે છે કે નહીં? આ કિંમતો મૂકી રહ્યો છું અહીંયા. ચાલ 2π અને બે વચ્ચેનું લંબ અંતર જે છે એ D એ પણ 1 લઈ લઈએ તો 2π અહીંયા કેટલું આવશે? 2. તો બળ કેટલું આવી ગયું મારી પાસે મિત્રો? F21 2 × 10⁻⁷ ન્યૂટન. તો આ બળ ક્યારે આવશે? કે જ્યારે તમારી પાસે બંને પ્રવાહ એ 1 એમ્પિયર ના હોય. તો વ્યાખ્યામાં મારે આ જ વસ્તુનો ઉપયોગ કરવો છે.
તો મેં અહીંયા જે બે ખૂબ જ લાંબા તાર લીધા છે, એકદમ સુરેખ લીધા છે, એમના આડછેદને મેં ક્યાંય પણ થિયરી ધ્યાનમાં નથી લીધો અને ક્યાંય બે વચ્ચે કોઈ માધ્યમ છે એની કોઈ ચર્ચા નથી કરી, શૂન્યાવકાશમાં છે. તો બે ખૂબ જ લાંબા, સીધા અને અવગણ્ય આડછેદ ધરાવતા, બે ખૂબ જ લાંબા, સીધા અને અવગણ્ય આડછેદ ધરાવતા અને શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર જેટલા લંબ અંતરે આવેલા, 1 મીટર જેટલા લંબ અંતરે રહેલા બે તારમાંથી એવો પ્રવાહ પસાર કરવામાં આવે કે જેથી એકમ લંબાઈ દીઠ લાગતું બળ એ 2 × 10⁻⁷ ન્યૂટન મળે. તો તેમાંથી પસાર કરેલું પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. તો તમને 2 માર્કની અંદર અથવા 3 માર્કમાં મારે આ પ્રશ્ન મૂકવો છે તો હું છેલ્લે લખી શકું કે 1 એમ્પિયરની વ્યાખ્યા પણ લખવી. તો ફરી એકવાર ધ્યાન આપજો. બે ખૂબ જ લાંબા, સીધા, અવગણ્ય આડછેદ ધરાવતા અને શૂન્યાવકાશમાં રહેલા, 4 ક્વોલિટીઝ, લાંબા છે, સીધા છે, અવગણ્ય આડછેદ છે, શૂન્યાવકાશમાં છે. એકબીજાથી 1 મીટર જેટલા લંબ અંતરે રહેલા વાહક તારમાંથી એવો પ્રવાહ પસાર કરવામાં આવે કે એકમ લંબાઈ દીઠ, એટલે તમે આ તો આટલી લંબાઈ લીધી, કોઈ આટલી લંબાઈ લઈ શકે, કોઈ આટલી લંબાઈ લેશે, ખૂબ જ લાંબા તાર છે. તો એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતું બળ એ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તેમાંથી પસાર કરેલું પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. તેમાંથી પસાર કરેલો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. ખબર પડી કે નહીં મિત્રો? તો બહુ જ સિમ્પલ છે. ચાલો હવે આગળ બીજી થિયરી તરફ આગળ વધીએ. હવે આપણે જોઈશું નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કના કન્સેપ્ટ વિશે. જેમાં સૌપ્રથમ આપણે આ ગૂંચળાના સમતલમાં ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે અને ત્યાર પછી ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે રહે. બરાબર, બંને આના જ કેસ છે અને બંને બે અલગ અલગ કન્સેપ્ટ થિયરી તરીકે પૂછી શકે છે. ધ્યાન આપજો અહીંયા. તો આકૃતિમાં એ લંબાઈ અને બી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે. આ જે ગૂંચળું છે તેની સાથે બે સ્લીપ રિંગ, અહીંયા ઓરેન્જ કલર દેખાય છે તે સ્લીપ રિંગો છે, જેને કાર્બન બ્રશની સાથે જોડીને બેટરી સાથે જોડેલા છે. આ બેટરીને કારણે પસાર થતો પ્રવાહ I એ ગૂંચળામાં આ ડાયરેક્શનમાં પસાર થતો હોય છે, A થી B, B થી C, C થી D અને D થી પછી ઋણ છેડા તરફ. બરાબર છે. ચાલો હવે આપણને એટલી તો ખબર પડી ગઈ છે કે અહીંયા તમારી પાસે, ધ્યાન આપજો ખાસ, અહીંયા તમારી પાસે જે આકૃતિ છે આગળ જતા તમને જોવા મળશે એસી જનરેટરમાં. ત્યાં ફરક એટલો છે કે અહીંયા આપણે એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તે દર્શાવીશું. આ જે ગૂંચળું છે જેની આ ભ્રમણ અક્ષ છે એને અનુલક્ષીને ગૂંચળું જ્યારે ભ્રમણ કરતું હોય છે ત્યારે તેના ફ્લક્સમાં સમયની સાથે ફેરફાર થતો હોય છે, જેથી પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે અને એ પ્રેરિત ઈએમએફ આપણને એસી વોલ્ટેજ આપે છે. બરાબર છે. તો એ આવશે ત્યારે આપણે એ કન્સેપ્ટને વધારે જોઈશું. બરાબર છે. આકૃતિ તો તમારી આ જ રહેશે. બરાબર, થોડો એક ફેરફાર હશે એ આપણે ત્યાં જોઈશું એટલે ખબર પડશે. પણ અહીંયા કેમ આવું કર્યું છે કે બેટરી છે તો પ્રવાહ પસાર થયો, મતલબ A થી B એક તાર છે જેમાંથી પ્રવાહ પસાર થયો, જેને B જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું. તો એમ્પિયરનો નિયમ અહીંયા લાગુ પડી જશે ને કે IL જેટલી વિદ્યુત પ્રવાહ ખંડને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું બળ. તો પહેલા આપણે આવું પસંદ કરીએ કે I પ્રવાહધારિત બાજુ AB પર લાગતું ચુંબકીય બળ, તો એને F1 નામ આપી દઉં. પહેલું બાજુ પસંદ કરી છે ને F1. તો F1 ઇઝ ઇક્વલ ટુ આ લંબાઈ કેટલી છે B જેટલી, તો AIB ક્રોસ B સદિશ. બરાબર છે. પણ બંને વચ્ચે ખૂણો કેવો છે? 90 છે. બંને વચ્ચે ખૂણો કેવો છે? 90. તમને થશે સાહેબ આ ખૂણો ક્યાં 90 છે? એ આકૃતિ આપણે એ રીતે દોરેલી છે. અહીંયા તમારી પાસે જે સમતલ છે, ધ્યાન આપજો ખાસ, આ બે તમારા N અને S છે
અને એની વચ્ચે ગૂંચળું જે છે આ રીતે છે, જેના કારણે તે ચુંબકીય ક્ષેત્રને આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર તમારું આ ડાયરેક્શનમાં છે, જેથી બે વચ્ચેનો ખૂણો કેટલો બને છે 90 બની જાય છે. બે વચ્ચેનો ખૂણો કેટલો બની જશે 90 બની જશે, જેથી મૂલ્ય શું થઈ જાય F1 ઇઝ ઇક્વલ ટુ IBB sin 90, જેથી F1 ઇઝ ઇક્વલ ટુ IBB. બરાબર છે. આ સમજ પડે છે કે નહીં હું શું કહી રહ્યો છું? બરાબર ધ્યાન આપજો ખાસ, કારણ કે આ વસ્તુ નહીં ખબર પડે તો તકલીફ પડશે. ચાલો, જે ચુંબકીય ક્ષેત્ર આપણે અંદરની ડાયરેક્શનમાં રાખતા હતા, આ પ્રવાહની ડાયરેક્શનમાં રાખતા હતા, બરાબર છે. આ સમજ પડે કે નહીં? આના અંગૂઠો બળની ડાયરેક્શનમાં. હવે મારું ચુંબકીય ક્ષેત્ર મારા પૃષ્ઠ ઉપર આ ડાયરેક્શનમાં છે, ધ્યાનથી જોજો. તો આંગળીની દિશા ક્યાં છે જોઈ લો, ખાસ ધ્યાન રાખજો. આંગળીની દિશા આ તરફ છે B, પછી આ પ્રવાહની દિશા આ પહેલી આંગળીની દિશામાં, જેથી મારો અંગૂઠો હવે ક્યાં છે જોજો, પુસ્તકના પાનની અંદર તરફ જતી દિશામાં. જો B આ રીતે છે તો આ તરફ હશે, જો B આ તરફ જશે એટલે અંગૂઠો ક્યાં જશે? પુસ્તકના પાનની અંદર તરફ જતી દિશામાં. તો જો અહીંયા લખેલું છે ને તમારે પણ લખવું પડશે કે પૃષ્ઠની અંદર તરફ જતી દિશામાં આ બળ છે. જે રીતે AB જોયું તેટલી લંબાઈ ધરાવતા CD ને પણ ધ્યાનમાં લઈએ તો કહી શકાય કે તે જ રીતે CD બાજુ પર લાગતું ચુંબકીય બળ. તો CD બાજુ પર લાગતું ચુંબકીય બળ શું છે તો એ પણ જોઈ લો. બહુ જ સિમ્પલ છે કે CD બાજુ પર લાગતું ચુંબકીય બળ, તો અગેન તમારી પાસે હવે જે પ્રવાહ પહેલા આ ડાયરેક્શનમાં તો A થી B તરફ, ત્યારે મારી પાસે પૃષ્ઠને અંદર તરફ જતી દિશામાં આવતું હતું. હવે મારી પાસે એ પ્રવાહ C થી D તરફ, એટલે પહેલા કરતા વિરુદ્ધ ડાયરેક્શન, તો બળની ડાયરેક્શન પણ પહેલા અંદર તરફ હતી, તો હવે કેવી આવશે? બહાર તરફ. ખૂણો તો 90 જ રહેવાનો છે, કારણ કે B આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, જેથી IBB sin 90 સમીકરણ નંબર 2. પણ આ ક્યાં આવશે? પૃષ્ઠને લંબ બહારની દિશામાં. બરોબર છે. હવે તમે એક વસ્તુ વિચારો, ધ્યાનથી જોજો. એક વસ્તુ વિચારીએ કે આપણી પાસે આ એક ગૂંચળું છે, જેમાં એક બળ નીચે લાગે છે અને એક બળ અહીંયાથી ક્યાં લાગે છે? ઉપરની તરફ લાગે છે. બરાબર છે. એક બળ નીચે, એક બળ ઉપર તરફ લાગે છે. સપોઝ આપણી પાસે આ રીતે છે, ધ્યાન આપજો ખાસ. આ આપણું ગૂંચળું છે, એક બળ નીચે તરફ છે, એક બળ ઉપર તરફ છે. હવે આ રીતે બળ લાગે તો આ બંને બળો જે છે સમાન મૂલ્યના તો છે જ, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પણ જો આવી કન્ડિશનના કારણે શું થશે? આ રીતે ભ્રમણ કરશે. જો આપણને ખબર છે કે જો બંને બળો નીચે તરફ લાગતા તો નીચે તરફ જશે, બંને બળો ઉપર તરફ લાગતા તો ઉપર તરફ આવશે. પણ એક બળ આ બાજુથી નીચે તરફ, આ બાજુથી ઉપર તરફ હશે, એટલે આ રીતે ભ્રમણ કરશે. ખબર પડે છે કે નહીં હું શું કર્યો છું? તો બહુ જ સિમ્પલ આ વસ્તુ છે. તમને થશે કે સાહેબ આ બે બાજુ લીધી તો આ બે બાજુ કેમ ન લીધી? પણ તમે જુઓ, BC ની લંબાઈ એ છે આ દિશામાં છે, મતલબ કે તેની લંબાઈ, ધ્યાન આપજો ખાસ, BC અને AD માટેના બળો શૂન્ય થાય એને જોવાની જ જરૂર નહીં પડે. કેમ આવું કહી રહ્યો છું? કે BC માટે લંબાઈ આ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં, બંને એક જ દિશામાં, તો ખૂણો કેવો બની જાય? કેવો બની જશે ખૂણો? તો બંને માટે ખૂણો કેવો થઈ જશે? 0. જેથી તમારું સૂત્ર શું થઈ જાય? સૂત્ર થશે IA સદિશ ક્રોસ B સદિશ, જેથી IAB sin 0 0. એ જ રીતે DA માટે પણ શું થઈ જશે? 0 થઈ જશે. જેથી લખવાનું કે ભાઈ BC તથા AD માટે લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોવાને કારણે બળો શૂન્ય થાય છે. હવે આ બંને બળો જે સમીકરણ નંબર 1 અને 2 માં મળ્યા છે કેવા છે? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, એક રેખસ્થ છે. સોરી, એક રેખસ્થ નથી. ધ્યાન આપજો, ફરીથી એક રેખસ્થ કેમ નથી એ સમજાવી દઉં. એક રેખસ્થ ક્યારે કહી શકાય? કે સમાન મૂલ્ય, પરસ્પર વિરુદ્ધ દિશા. સપોઝ હું આ રીતે રાખું છું તો આ એક રેખસ્થ કહી શકાશે. ખબર પડી કે નહીં? પણ જો એક બળ આ તરફ છે, સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા તો ખરી, પણ એક બળ નીચે તરફ છે, એક બળ તમારી પાસે ઉપર તરફ છે, તો એના કારણે તે ચાક ગતિ કરશે. આવું કેમ બને છે? કન્સેપ્ટ શું છે? F1 તથા F2 એ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, પરંતુ એક રેખસ્થ ન હોવાને કારણે તે બળયુગ્મની રચના કરે છે. અને બળયુગ્મના કારણે આપણને શું મળી જાય છે? ટોર્ક મળી જાય છે. બરોબર છે. જેથી બળયુગ્મની વ્યાખ્યા અનુસાર ટોર્કનું સૂત્ર શું હતું?
કે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. મિત્રો અહીંયા કોઈ એક બળનું મૂલ્ય F1 કે F2 લખવાની જરૂર નથી. ધ્યાન આપજો, મેં અહીંયા લખેલું છે એને રિમૂવ કરી દીધું છે, લખવાની જરૂર નથી. કોઈ એક બળ F1 F2 બંને સમાન મૂલ્યના જ હતા. ચાલો, તો ટાઉ બરાબર IB આપણે જોઈ ગયા છે કોઈ એક બળનું મૂલ્ય ઇન્ટુ બે બળો વચ્ચેનું લંબ અંતર. તો બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થાય? તો તમારી પાસે તમે કીધું આ ગૂંચળું છે બરાબર, જેની આ પહોળાઈ b હતી અને બે વચ્ચેનું લંબ અંતર એટલે આ a જેટલું થઈ જશે. આ રીતે મૂકું તો એટલું થવાનું ને, ખબર પડી કે નહીં? જેથી કહી શકાય અહીંયા કે IB ઇન્ટુ a, પરંતુ સ્મોલ b ઇન્ટુ એ તો આપણને શું બતાવે છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેથી મને ક્ષેત્રફળ મળી જશે કેપિટલ A. ટાઉ બરાબર IAB સૂત્ર મળી જશે. તો આ ટોર્કનું સૂત્ર થઈ ગયું મિત્રો, બરાબર છે. પણ આ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે તમારી પાસે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે. બરાબર છે, સમજ પડી કે નહીં? આવું એટલા માટે કહી રહ્યો છું કે આ કન્ડિશનમાં તમારું ટોર્ક મહત્તમ થશે. જો તમારી પાસે ગૂંચળાનું સમતલ લંબ હોત, અત્યારે તમારી પાસે a ની દિશા કેવી છે તમે જોઈ? આ મારી તરફ, નીચે તરફ નથી, આ મારું ગૂંચળું છે. તો આપણે નતા કહેતા કે ગૂંચળું આ રીતે હોય તો અંગૂઠાની દિશામાં તેનું પૃષ્ઠખંડ સદિશ આવે. તો એ પૃષ્ઠખંડ સદિશ ક્યાં છે? નીચે તરફ જતી દિશામાં. ખબર પડી કે નહીં? જો કદાચ આ ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ન હોતા, લંબ હોતા રીતે, તો તેનો પૃષ્ઠખંડ સદિશ a ની દિશામાં થઈ જાત. તો b અને a એક જ દિશામાં થાત તો તમારી પાસે ત્યાં ટોર્ક મળે નહીં. મતલબ કે જ્યારે સમાંતર છે એટલે 90 ભ્રમણ કરતું જાય 90. આ રીતે આપણને લાગે 90 ખૂણો બને, પણ હકીકતમાં a અને b વચ્ચે ખૂણો બને 0, તો ટોર્ક 0 થઈ જાય. તો મહત્તમ 0, પાછું મહત્તમ, પાછું 0, આ રીતે તમારી પાસે ટોર્ક બદલાય છે. તો આવું એંગલ સાથે કેવી રીતે બદલાય છે એ આપણે આના બીજા કિસ્સામાં જોઈએ. પણ એ પહેલા આ ગૂંચળું મેં પહેલા એક જ આંટાનું લીધું છે, પણ મિત્રો આની જગ્યાએ જો આ ગૂંચળું n આંટાનું બનેલું હોય, કેટલા આંટાનું બનેલું હોય? n આંટાનું બનેલું હોય, તો આપણે એક માટે આટલું, તો n માટે કેટલું? તો સીધું ટાઉ બરાબર BINA. યાદ રાખવા માટે ટાઉ બરાબર b ના. ટોર્ક કોણ આપે? b ના આપે. બરાબર છે. ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ટોર્ક કોણ આપે છે? b ના આપે છે. યાદ રાખજો. ના યાદ રહે તો આ રીતે યાદ રાખશો તો લોંગ ટાઈમ સુધી MCQ માટે યાદ રહી જશે. તો ચલો હવે એના બીજા એક કેસ તરફ આગળ વધીએ. બહુ સિમ્પલ છે એ કેસ પણ. ચાલો હવે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાધારિત લંબચોરસ ગૂંચળાના સમતલ સાથે કોણ બનાવે તેવા કિસ્સાની વાત કરીએ. અહીંયા પણ મિત્રો મારે ટોર્ક જ મેળવવાનું છે, તો બરાબર ધ્યાન આપજો. ચાલો, તો આપણે ટોર્ક મેળવવા માટેની વાત કરીએ. તો આકૃતિમાં ફરીથી સેમ વસ્તુ, તો કે આકૃતિમાં એક ગૂંચળું, કેવું ગૂંચળું? તો આકૃતિમાં a જેટલી લંબાઈ ધરાવતું તો હવે આપણે એના બીજા કેસ તરફ આગળ વધીએ. નિયમિત ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાધારિત લંબચોરસ ગૂંચળાના સમતલ સાથે કોણ બનાવે તેવા કિસ્સામાં ગૂંચળા પરના ટોર્કનું સૂત્ર મેળવો. તો આકૃતિમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર સદિશ b માં a લંબાઈ અને b પહોળાઈ ધરાવતા એક ગૂંચળાને તેનું સમતલ એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે રહે તે રીતે મૂકવામાં આવ્યું છે. ચુંબકીય ક્ષેત્ર થીટા કોણે રહે તે રીતે મૂકવામાં આવ્યું છે. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી કે નહીં? બરાબર છે. ચાલો હવે આપણે અહીંયા એની ફરી 4 બાજુઓ જોવાની છે. કઈ બાજુ બળો કેવા મળે છે? સમાન મૂલ્યના મળે છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં, કે બળો 0 મળે છે? આગળ જોઈ ગયા એ પ્રમાણે. તો ચેક કરીએ. હવે ચેક કરતી વખતે અહીંયા જે આકૃતિ આપી છે મેં બુકની આપી છે, તમારે એ જ દોરવાની છે. પણ હું અહીંયા સમજવા માટે આ લંબચોરસ ગૂંચળાની એક બીજી આકૃતિ અહીંયા નીચે દર્શાવેલી છે, બરાબર છે, તો એને ધ્યાનમાં લઈશ.
ચલો પહેલી વાત કરીશું બીસી અને ડીએ પર લાગતા બળો કેવા છે. તો બીસી એટલે આ થશે, ડીએ એટલે આ થશે. ચાલો ધ્યાન આપજો ખાસ. તો બીસી પર લાગતું બળ મારે શોધવું છે. તો અહીંયા મેં શું કર્યું છે, પરફેક્ટલી 3 ડાયમેન્શન યામ પદ્ધતિ લઈ લીધી છે. બરાબર ધ્યાન આપજો. હા દેખાય છે હવે ક્લિયર? ઓકે ચાલો. તો અહીંયા તમે જોઈ શકો છો એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઉગમ બિંદુ સાથે ઝેડ એક્સિસ આ લઈ લઉં છું. બરાબર છે. એકચ્યુઅલી આ પણ તમારી પાસે ગૂંચળું એ રીતે જ આપ્યું છે. બરાબર કે ભાઈ એને આપણે લંબ રૂપે દર્શાવી શકીએ છીએ. ઓકે ધ્યાન આપજો ખાસ. મારી પાસે સૌ પ્રથમ બીસી બાજુ પર લાગતું બળ વિચારું. ચાલો તો બીસી બાજુ પર લાગતું બળ વિચારવું એટલે કેવી પરિસ્થિતિ આવશે? તો બીસી માટે લઈશ તો શું આવશે? ધ્યાન આપજો ખાસ. એફ ઇઝ ઇક્વલ ટુ, મિત્રો આ ખાલી સમજવા માટે છે, લખવાનું નથી. લખવાનું તો મેં અહીંયા જેવું લખ્યું છે એવું શોર્ટમાં બતાવું છું. 2 માર્કમાં આપણે કંઈ બહુ લખી નથી દેવાનું મિત્રો. બરાબર છે. તો સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એ સદિશ ક્રોસ બી સદિશ. હવે આ જે ગૂંચળાનું સમતલ જે બાજુ રહે છે એને મેં ઝેડ એક્સિસ તરીકે લીધી છે. તો હું લઈ લઉં અહીંયા આઈ એ કે કેરેટ. આ મારી પાસે પોઝિટિવ છે ડાયરેક્શન. ચાલો અહીંયા શું થઈ જશે? બી આઈ કેરેટ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં છે એનથી એસ તરફ. જેથી આઈ એ બી કે ક્રોસ આઈ એટલે જે કેરેટ. મતલબ કે આ જે પહેલું બળ મળે છે મને, આ પહેલું બળ જે મળે છે બરાબર છે, એ બળ મારું કઈ દિશામાં હશે? બિલકુલ અહીંયાથી વાય દિશામાં, પોઝિટિવ વાય દિશામાં. એટલે હું અહીંયાથી આ રીતે બતાવી દઉં કે મારું F1 આ દિશામાં થશે, તો F મારું આ દિશામાં થશે. બરાબર છે. મેં એપ લખ્યું છે તો એપ બતાવી દઉં છું, કોઈ વાંધો નથી. હવે કે સાહેબ અહીંયા વચ્ચેથી જ કેમ બતાવ્યું તમે? ભાઈ આ મારી પાસે કોઈ તાર છે, બરોબર છે, ધ્યાનથી સમજો. આ મારી પાસે એક તાર છે. હવે તાર ઉપર જો હું આ છેડા પર, આખા તાર ઉપર બળ લાગી રહ્યું છે. જો હું આ છેડા પર લગાડીશ તો એ છેડો જ ઉપર આવશે. જો આ છેડા પર લગાડીશ તો એ છેડો ઉપર આવશે. પણ જો હું વચ્ચેથી બળ લગાડીશ, ધ્યાન આપજો ખાસ, વચ્ચેથી બળ લગાડીશ તો આખો તાર ઉપર આવશે. સમગ્ર તાર ઉપર બળ લાગે એમ કહી શકાય. એટલા માટે અહીંયાથી વચ્ચે બતાવ્યું છે. સેમ વસ્તુ, પણ તું થોડું તો વિચાર કે જે આ દિશામાં છે, જેને મેં પોઝિટિવ કે કેરેટ બતાવ્યું, તો આ દિશા માટે શું આવશે? અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ જે કેરેટ કરી નાખીશ તો એ ક્યાં આવશે? નીચે. બરાબર. હવે તમે જોઈ શકો છો કે આ બંને બળો કેવા છે? તો બંનેના મૂલ્ય સમાન, આઈએબી. દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. અને પાછા એક રેખા પર જ છે. હવે એક રેખા પર હોય તો આપણે આવી રીતે વિચારી શકીએ કે ભાઈ આ જે પૃષ્ઠ છે બરાબર, એક જ રેખા પર હોય તો ઉપર જેટલું બળ લાગે એટલું જ નીચે બળ લાગે. એનો આપણે ખેંચીએ તો ક્યાં જશે? તો ક્યાંય નહીં. બંને બાજુથી બળ લગાડ્યું ક્યાંય જતું નથી. બરાબર. એટલે કહી શકાય કે તેના પર કોઈ પરિણામી બળ લાગવાનું જ નથી, જેથી એકબીજાની અસરો શું કરી દેશે? તે નાબૂદ કરી દેશે. તો મિત્રો આપણે જે લખાણ લખવાનું છે બિલકુલ એ રીતે લખવાનું છે. જોઈ લો, આ બધું બતાવવાનું નથી, સિમ્પલ આકૃતિનું લખાણ પછી સીધું કે બીસી તથા ડીએ બાજુઓ પર લાગતા બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, વળી એક રેખસ્થ હોવાથી એકબીજાની અસરો નાબૂદ કરતા તેમના કારણે બળયુગ્મ ઉત્પન્ન થશે નહીં, જેથી કોઈ પણ પ્રકારનું ટોર્ક લાગશે નહીં. હવે બે બાજુ તો પતી ગઈ. બીજી બે બાજુઓની વાત કરીએ તો ગૂંચળાની એબી તથા સીડી બાજુ પર લાગતા બળો આઈબીબી છે. ચાલો તો આપણે ચેક કરીએ. હું આની માટેની વાત કરું તો એને F1 કહી દઉં અને એ બાજુ મારી પાસે છે એબી. તો F1 ઇઝ ઇક્વલ ટુ આઈબી સદિશ ક્રોસ બી. સો આઈબી અને એ કઈ દિશામાં દેખાય છે મિત્રો? વાય દિશામાં. વાય દિશા એટલે જે કેરેટ. આ શું થઈ જશે? બી આઈ કેરેટ. બટ જે ક્રોસ આઈ એટલે બી આઈ બી. આ થઈ જાય માઇનસ કે કેરેટ. માઇનસ કે કેરેટ એટલે ક્યાં હશે? અંદર તરફ જતી દિશામાં. આ ઝેડ ને મેં આપણે એમ બાર તરફ લીધું હતું, બરોબર છે. અંદર તરફ જતી દિશામાં, અંદર તરફ જતી દિશામાં આવ્યું એટલે તું શું કહી દઈશ? માઇનસ કે કેરેટ. તો થોડું વિચાર ને કે સામે સીડી બાજુ કેવી હશે? સીડી બાજુ કેવી હશે? બરાબર. તો તરત તમે કહી શકો કે સીડી બાજુમાં પ્રવાહ સાહેબ પહેલા કરતા વિરુદ્ધ છે, તો અહીંયા માઇનસ આવશે. નેગેટિવ જે એટલે નેગેટિવ વાય ડાયરેક્શનમાં.
તો અહીંયા પ્લસ કે કેરેટ આવત. તો એ તમારી પાસે પુસ્તકના પાનની બહાર આવતી દિશામાં. ઇન શોર્ટ કે જે ગૂંચળું છે, બરાબર છે, તો આ ગૂંચળું આપણા હાથમાં અમે કોઈ વસ્તુ હોય ચોપડો લઈને ઘણા વિદ્યાર્થીઓ આમાં ફેરવતા જતા હોય, તો હું આ રીતે કહી શકું ને કે ભાઈ આ ગૂંચળું આ રીતે છે, જેમાં આ છેડા પર નીચે તરફ, આ છેડા પર ઉપરની તરફ બળ લાગે છે. ધ્યાનથી જોજો, અહીંયાથી નીચે તરફ આ છેડો છે, આ બાજુનો છેડો છે આ સીડી, અને આ રીતે બળ લાગે. તો એક પર નીચે તરફ લાગે, અહીંથી નીચે તરફ લાગે એટલે આ રીતે લાગશે નીચે તરફ, આ ઉપર તરફ. બરાબર છે, સમજ પડે છે કે નહીં? તો એ શું કરશે? ટોર્ક. ક્યારે થયું પણ આ વસ્તુ કે ભાઈ અહીંયા બંને એક રેખસ્થ નથી, બરાબર? એટલે કહી શકાય કે આ બંને બળો કેવા હશે? તો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં, પણ એક રેખસ્થ નથી. અને એક રેખસ્થ ન હોવાને કારણે તે શાની રચના કરે છે? અહીંયા બળયુગ્મ. અને બળયુગ્મના કારણે આપણને શું મળી જાય છે? ટોર્ક મળી જાય છે. બરાબર છે? બળયુગ્મના કારણે આપણને અહીંયા શું મળી જશે? ટોર્ક મળી જશે. હવે બંને બળોની ડાયરેક્શન હું બતાવી દઉં. તો આકૃતિમાં તમારી પાસે જે પરિસ્થિતિ બતાવું છું એ ધ્યાન આપજો ખાસ. આ જે અહીંયા ટચ કરાવ્યું છે આ બિંદુ, એને હું નામ આપી દઉં એમ ડેશ, આને નામ આપી દઈએ એન ડેશ. તો આ મારા પાસે એમ ડેશ એન ડેશ છે. આ ટોટલ લંબાઈ એ છે એટલે આ a/2 અડધી a/2 થઈ જાય. તો આવો બિંદુ આગળ આ પુસ્તકના પાનમાંથી આ સમતલને લંબ, પૃષ્ઠને લંબ, લંબચોરસ ગૂંચળાનું પૃષ્ઠ જે છે તેને લંબ એટલે પૃષ્ઠકણ સદિશ જે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા માપનો ખૂણો બનાવે છે, તો એ આપણે અહીંયા બતાવી દીધું છે. બરાબર છે? ચાલો, હવે આ બે બળો જે છે તેમનું લંબ અંતર તો mn થશે ને, એમ ડેશ એન ડેશ નહીં થાય, mn થશે. બરાબર છે? આ અંતર. ચલો, ક્લિયર? સમજ પડે છે કે નહીં હું શું કરી રહ્યો છું? આખી આકૃતિ છે અહીંયા જેમ આગળ માટે બતાવી હતી એ રીતે જ મેં દોરેલી છે. ચલો, અહીંયાથી તમારી પાસેની પરિસ્થિતિ, પેલામાં થીટા એંગલ નહોતું એટલે ત્યાં mn જ આવતું હતું. અહીંયા મારી પાસે એમ ડેશ એન ડેશ અને mn અલગ આવ્યું, પણ મારે તો mn જ લખવું પડે કારણ કે એ જ તમારી પાસે બે બળો વચ્ચેનું લંબ અંતર છે. તો કહી શકાય કે ટાઉ એટલે કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર, બે બળો વચ્ચેનું લંબ અંતર. ચાલો, એક બળનું મૂલ્ય શું છે? IBB, અને બે બળો વચ્ચેનું લંબ અંતર શું છે? mn. હવે હું આખું mn શોધવું હોય એની જગ્યાએ અડધેથી કરી નાખું તો 2on કરી શકું. ઓકે, તો 2on મળી ગયું આપણને. ક્લિયર? ચાલો, તો ટાઉ બરાબર BIB 2mn. on કઈ રીતે મળશે? તો જેમ મારી પાસે આ ખૂણો, આ તો તમારી પાસે જે તે સમતલને લંબ બહાર આવતી દિશામાં છે, લંબ બહાર આવતી દિશામાં એટલે 90 થઈ જાય. તો જો આ 90 હોય તો આ ખૂણો થીટા હોય તો આ કેટલું થઈ જાય? 90 - થીટા થવાનો. મતલબ કે ત્રિકોણ ONN' માં પાસેની બાજુ જોઈએ છે કણ આપેલું છે, જેથી આપણે આવું કહી શકીએ cos 90 - થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે ON અને કર્ણ એટલે a/2. હવે 90 - એટલે પહેલું ચરણ, પણ by2 એટલે વિધેય બદલાય એટલે આ થઈ જશે sin થીટા ઇઝ ઇક્વલ ટુ ON a/2. ON ને કરતા બનાવો એટલે શું થઈ જશે? a/2 sin થીટા. તો મૂકી દીધું a/2 sin થીટા, જેથી 2 અહીંયાથી શું થઈ જશે? કેન્સલ. તો BI B ઇન્ટુ એ કૌંસમાં લખી દઉં sin થીટા. ફરીથી આગળ જેમ AB એટલે તો ક્ષેત્રફળ એ લંબચોરસ ગૂંચળાનું, તો BI એ sin થીટા. હવે ત્યાં આપણી પાસે સમતલ કેવું હતું? તો ત્યાં આપણી પાસે સમતલ એ n અને s ને સમાંતર હતું. બરાબર છે? આ રીતે સમાંતર. તો આપણે એમ વિચારીએ કે તેનું પૃષ્ઠકણ સદિશ કેવો આવે? પૃષ્ઠને લંબ. તો પૃષ્ઠને લંબ એટલે બહાર આવતી દિશામાં થઈ જાય આ રીતે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો બને? 90. તો મૂકો અહીંયા sin 90, તો આવી ગયું આગળનું સૂત્ર BI એ. બરાબર છે? ચાલો, હવે એક બીજો કન્સેપ્ટ છે અહીંયા આગળ કે એને ચુંબકીય મોમેન્ટના સ્વરૂપમાં. તો ચુંબકીય મોમેન્ટ કોને કહી શકાય? જે રીતે વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ હતી એ જ રીતે અહીંયા પણ તમારી પાસે આગળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે, પણ ગૂંચળા માટે ચુંબકીય મોમેન્ટનું સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ IA, I ઇન્ટુ A. બરાબર છે? સમજ પડી કે નહીં? તો હું અહીંયા I અને એની જગ્યાએ શું મૂકી દઉં? m, જેથી ટાઉ બરાબર શું થઈ જશે? MB sin થીટા, જેથી ટોર્ક શું થઈ જશે? M ક્રોસ B. ટોર્ક શું થઈ જશે? M ક્રોસ B. બરાબર છે? ખબર પડી કે નહીં? તો આ તમારી પાસે સિમ્પલ સૂત્ર આવી ગયું. હવે જો ગૂંચળું n આટાનું બનેલું હોય તો આ સૂત્ર શું થઈ જાત? તો ગૂંચળું જો n આટાનું બનેલું હોય તો આ સૂત્ર થઈ જાત B ના sin થીટા.
આ મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું થઈ જાય? ચુંબકીય મોમેન્ટ ગુંચલા માટે આ સૂત્ર યાદ રાખજો મિત્રો, m ઇઝ ઇક્વલ ટુ NIA. એક માટે IA તો n માટે કેટલું? તો NIA. બરાબર છે? સો બહુ જ સિમ્પલ છે, બંને થિયરીઓ બરાબર સમજજો. ઓકે, થેન્ક યુ.